હવે હું સમસ્ત જગતના માટે ઉપકારી યુગ ધર્મનું વર્ણન શરૂ કરું છું. કોઈ સમયે તો પૃથ્વી પર ઉત્તમ ધર્મની વૃદ્ધિ થાય છે અને ક્યારેક તે વિનાશને પ્રાપ્ત થાય છે. હે સાધુ શિરોમણે, સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ 4 યુગ માનવામાં આવ્યા છે. એમની આયુ 12,000 દિવ્ય વર્ષોની સમજવી જોઈએ. તે 4 યુગ એટલા 100 વર્ષોની સંજ્ઞા અને સજ્જાથી યુક્ત હોય છે. તેમની કલા સંખ્યા સદા એક સરખી જ જાણવી જોઈએ. પહેલા યુગને સત્યયુગ કહે છે, બીજાનું નામ ત્રેતાયુગ છે, ત્રીજાનું નામ દ્વાપર યુગ છે અને છેલ્લા યુગને કળિયુગ કહે છે. આ જ ક્રમથી તેમનું આગમન થાય છે. હે વિપ્રવર, સત્યયુગમાં દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ તથા સર્પોનો ભેદ ન હતો. તે સમયે બધા જ દેવતાઓ જેવા સ્વભાવવાળા હતા. બધા જ પ્રસન્ન અને ધાર્મિક હતા. કુતયુગમાં ખરીદ વેચાણનો વેપાર અને વેદોના વિભાગ ન હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તથા શૂદ્ર બધા જ પોતપોતાના કર્તવ્યના પાલનમાં તત્પર રહીને સદા ભગવાન નારાયણની ઉપાસના કરતા હતા. બધા પોતાની યોગ્યતા અનુસાર તપસ્યા અને ધ્યાન કરતા હતા. તેમનામાં કામ, ક્રોધ વગેરે દોષ ન હતા. બધા લોકો શમ, દમ વગેરે સદ્ગુણોમાં તત્પર હતા. બધાનું મન ધર્મ સાધનામાં લાગેલું રહેતું હતું. કોઈનામાં ઈર્ષ્યા તથા બીજાના દોષ જોવાનો સ્વભાવ ન હતો. બધા લોકો દંભ અને પાખંડ રહિત હતા. સત્યયુગમાં બધા દ્વિજ, સત્યવાદી, 4 આશ્રમ ધર્મોનું પાલન કરવાવાળા, વેદજ્ઞ સંપન્ન તથા સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ હતા. 4 આશ્રમોવાળા પોતપોતાના કર્મો દ્વારા કામના અને ફળાસક્તિનો ત્યાગ કરીને પરમ ગતિને પ્રાપ્ત થતા હતા. સત્યયુગમાં ભગવાન નારાયણનો શ્રી વિગ્રહ અત્યંત નિર્મળ તથા શુકલ વર્ણનો હોય છે. હે મુનિ શ્રેષ્ઠ, ત્રેતામાં ધર્મના 4 ચરણમાંથી એક ચરણ ઓછો થઈ જાય છે. અર્થાત સત્યયુગ કરતાં 1/4 ભાગના લોકો ધર્મોનું પાલન નથી કરતા. ભગવાનના શરીરનો વર્ણ લાલ થઈ જાય છે. તે સમયે લોકોમાં થોડો ક્લેશ પણ થવા લાગે છે. ત્રેતામાં બધા દ્વિજ ક્રિયાયોગમાં તત્પર રહે છે. યજ્ઞ કર્મમાં તેમની નિષ્ઠા હોય છે. તેઓ નિયમપૂર્વક સત્ય બોલતા, ભગવાનનું ધ્યાન કરતા, દાન આપતા અને ન્યાયયુક્ત દાન પણ સ્વીકારતા હતા. હે મુનીશ્વર, દ્વાપરમાં ધર્મના 2 જ ચરણ રહી જાય છે. ભગવાન વિષ્ણુનો વર્ણ પીળો હોય છે અને વેદના 4 વિભાગ થઈ જાય છે. હે દ્વિજોત્તમ, તે સમયે કોઈ અસત્ય પણ બોલે છે. બ્રાહ્મણ વગેરે વર્ણોમાંથી થોડા લોકોમાં રાગ, દ્વેષ વગેરે દુર્ગુણ આવી જાય છે. હે વિપ્રવર, કેટલાક લોકો સ્વર્ગ અને મોક્ષને માટે યજ્ઞ કરે છે. કેટલાક ધન વગેરેની કામનાઓમાં આસક્ત થઈ જાય છે અને કેટલાક લોકોના હૃદય પાપથી મલિન થઈ જાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ,
દ્વાપરમાં ધર્મ અને અધર્મ બંનેનું પ્રમાણ સરખું હોય છે. અધર્મના પ્રભાવથી તે સમયની પ્રજા ક્ષીણ થવા લાગે છે. હે મુનીશ્વર, કેટલાય લોકો દ્વાપર આવવાથી અલ્પાયુ પણ થશે. હે બ્રહ્મન, કેટલાક લોકો બીજાઓને પુણ્યમાં તત્પર જોઈને તેમનો દ્વેષ કરશે. કલિયુગ આવતા ધર્મનો એક જ શરણ શેષ રહી જાય છે. આ તામસ યુગ પ્રાપ્ત થવાથી ભગવાન શ્રી હરિ શ્યામ રંગના થઈ જાય છે. આ સમયમાં કોઈ વિરલો જ ધર્માત્મા યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે અને કોઈ મહાન પુણ્ય આત્મા ક્રિયાયોગમાં તત્પર રહે છે. તે સમયે ધર્મપરાયણ મનુષ્યને જોઈને બધા લોકો ઈર્ષ્યા અને નિંદા કરે છે. કલિયુગમાં વ્રત અને સદાચાર નષ્ટ થઈ જાય છે. જ્ઞાન અને યજ્ઞની પણ આવી જ દશા થાય છે. તે સમયે અધર્મનો પ્રચાર થવાથી જગતમાં ઉપદ્રવો થતા રહે છે. બધા લોકો બીજાના દોષ દેખાડનારા અને સ્વયં પાખંડપૂર્ણ આચરણમાં તત્પર હોય છે. નારદજી કહ્યું, હે મુને, તમે સંક્ષેપમાં જ યુગ ધર્મનું વર્ણન કર્યું છે, તો કૃપા કરીને કલિયુગનું વિસ્તારથી વર્ણન કરો, કેમ કે તમે ધર્મયજ્ઞોમાં શ્રેષ્ઠ છો. હે મુનિ શ્રેષ્ઠ, કલિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોના ખાનપાન અને આચાર વ્યવહાર કેવા હશે? તો શ્રી સનકજી કહે છે, સર્વ લોકોનો ઉપકાર કરનારા હે મુનિ શ્રેષ્ઠ, સાંભળો. હું કળી ધર્મોનું યથાર્થ અને વિસ્તારપૂર્વક વર્ણન કરું છું. કળી મહાભયંકર યુગ છે. તેમાં બધા પ્રકારના પાતકોનું સમિશ્રણ થાય છે. અર્થાત પાપો બહુ થવાના કારણે એક પાપમાં બીજા પાપ સામેલ થઈ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ધર્મથી વિમુખ થઈ જાય છે. ઘોર કળિયુગ પ્રાપ્ત થતાં બધા દ્વિજ વેદોથી વિમુખ થઈ જાય છે. બધા કોઈને કોઈ બહાને ધર્મમાં જોડાય છે. લોકો બીજાના દોષ બતાવ્યા કરે છે. લોકોનું અંતઃકરણ વ્યર્થ અહંકારથી દૂષિત હોય છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.